નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના આજે એક ગમખ્વાર અકસ્માતમાં 3 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે। લાકડા કાપવાની મજૂરી માટે ટેમ્પો કછોલી ગામ તરફ લઈ જઈ રહેલા શ્રમિકો સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી। ટેમ્પો રસ્તામાંથી પસાર થતો હોવાથી ત્યારે ઉપરથી પસાર થતો વીજળીના તાર અડી જતા ટેમ્પામાં કરંટ પ્રસરી ગયો હતો। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના નહેર ફળિયામાં શ્રમિકો આજે રોજગાર માટે કછોલી ગામ તરફ જઈ રહ્યા હતા। દરમિયાન રસ્તાનો ડેપો ઉપરથી પસાર થતા વીજ તારના સંપર્કમાં આવતા સમગ્ર વાહનમાં કરંટ પ્રસરી ગયો હતો અને દુર્ઘટનામાં 3 શ્રમિકો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ઘટનામાં 2 શ્રમિકોને સારવાર માટે ખારલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી દાખલ કરી ઇન્વેસ્ટિગેશન સહિતના કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। ઉમેશ સોની, નવસારી। આજરોજ નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાની અંદર ગણદેવા ગામ જે છે તેના નહેર ફળિયાના જે રહેવાસીઓ હતા તે લોકો મજૂરી કામે લાકડા કાપવા માટે કછોલી જતા હતા। દરમિયાન ટેમ્પાની અંદર જતા હતા ત્યારે તેઓને કરંટ લાગવાથી 3 જણાના મૃત્યુ થયેલ છે, જેની હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। એની દાખલ કરી અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આજે ગણદેવી તાલુકાના ગણદેવા ગામની અંદર 9 જેટલા અમારા હળપતિ સમાજના મજૂર ભાઈઓ એ સવારમાં મજૂરીએ ટેમ્પામાં બેસીને જતા હતા। ગઈકાલેથી જ હવે વરસાદનું વાતાવરણ પાછું પકડાયું છે, સાથે સાથે પવન પણ છે। એવા સમયે પુલ ઉપરથી વીજળીનો વાયર નીચે થોડો હતો, એના કારણે ત્યાંથી પસાર થતા હતા, પણ એ અડી જવાના કારણે એ લોકોને સીધી રીતે કરંટ લાગ્યો છે। 3 લોકો ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું છે। 3 લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે અને 3 લોકો બિલકુલ આબાદ બચી ગયા છે। હું ભગવાનને પ્રાર્થના કરું છું 3 લોકોને આપણે બચાવી શક્યા નથી, પણ એમના આત્માને ચિર શાંતિ આપે અને એમના કુટુંબ ઉપર આવી પડેલી આફતમાં ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના।